વડોદરા શહેરમાં તરસાલી બાયપાસ નજીક અકસ્માતમાં મહિલાનું મોત. વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે. રાત્રિના આશરે 11:30 થી 12 વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસથી જાંબુઆ બ્રિજ તરફ જતા માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે રોડ ઉપર ઉભેલી મહિલાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ ઉપર દોડી આવ્યા. ઘટનાની જાણ થતાં જનરક્ષક 112ની ટીમ તેમજ કપુરાઈ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. એમ્બ્યુલન્સ મોડી પહોંચતા મહિલાનો મૃતદેહ 1.5 કલાક સુધી રોડ ઉપર જ રહેતા પરિવારજનોએ રોષ વ્યક્ત કર્યો હતો અને ચક્કાજામની ચીમકી આપી હતી. મૃતકના પુત્રના જણાવ્યા મુજબ ગભરામણ થતા એક્ટિવા રોડની સાઈડ ઉપર ઊભી રાખી હતી. એક્ટિવા પરથી ઉતરી તેમની માતા રોડ સાઈડ ઉપર ઊભી હતી ત્યારે ઝડપી આવતી લક્ઝરી બસે ટક્કર મારી હતી અને ચાલક નાસી છૂટ્યો હતો. મૃતક મહિલાની ઓળખ જાગૃતિબેન અનિલભાઈ પંડ્યા તરીકે થઈ છે, જેઓ તરસાલી વિસ્તારની હરિદર્શન સોસાયટીના રહેવાસી હતા. હાલ કપુરાઈ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે મોકલી અજાણ્યા બસ ચાલકની શોધખોળ શરૂ કરી આગળની તપાસ હાથ ધરી છે. અહીંથી એક્ટિવા પર આવતા હતા તો લક્ઝરી વાળા અડફેટમાં લઈ લીધી, તો આગળ અડફેટમાં લીધી એટલે તઈ મારી મમ્મી પડી ગઈ અને માથું ફાટી ગયું. તો મારી મમ્મી તઈ એક્સપાયર થઈ ગઈ અને તરત જ અમે 108 ને ફોન કર્યો. વાળા આયા, કોઈ એક્શન ના લીધું. 1.5 કલાકથી મારી મમ્મીની ડેડ બોડી અહીં પડી છે, પણ કોઈ એક્શન પોલીસ વાળા લેતા નહીં. આવું પીસીઆર આવેલી છે તોય કોઈ એક્શન લેવામાં આવતું નહીં. પોલીસ વાળા હાથ પર હાથ ધરીને ઉભા છે, કોઈ કશું બોલતું નહીં, કોઈ કશો જવાબ નહીં આલતું કે શું કરવું છે આગળ. તરસાલી થી મારી ઘરે જ આવતા હતા. તરસાલી ચોકડી થી મારી ઘરે જ આવતા હતા. અમારે મકરપુરા રહેવાનું અને આટલું થાય છે તો બી હજુ એમ્બ્યુલન્સ બોલાવવા એ લોકો તૈયાર નથી.